મહેસાણા આરટીઓ દ્વારા સ્કૂલ સેફટી ડ્રાઈવ યોજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આજે સવારે મહેસાણા આરટીઓ દ્વારા સ્કૂલ સેફટી અંતર્ગત વિશાળ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સવારે 6 વાગ્યે 15થી વધુ અધિકારીઓ તથા ટ્રાફિક પોલીસના દળની સાથે 5 ટીમોએ શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલો નજીક અચાનક ચેકિંગ કર્યું। ચેકિંગ દરમિયાન અનેક સ્કૂલ વાન, સ્કૂલ બસો, વિદ્યાર્થીઓ ચાલતા ખાનગી વાહનોની તપાસ કરવામાં આવી। કુલ વાહનો પર કાર્યવાહી કરવામાં આવી અને ₹2.44 લાખનો દંડ વસૂલાયો। ગંભીર ભંગના કારણે 17 વાહનો સ્કૂલમાં જ ડિટેન કરવામાં આવ્યા। લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને કાયદાકીય કાર્યવાહી સાથે રોડ સેફટી અંગે માર્ગદર્શન અપાયું। અગાઉની ડ્રાઈવના પરિણામે ઓછી સ્પીડવાળા ઈવી વાહનો લેતા બાળકોની સંખ્યા વધી હોવાનું પણ અધિકારીઓએ નોંધ્યું। બાળકોની સલામતી માટેની આ સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ સ્કૂલ વાન, બસોની તબીબી, દસ્તાવેજી અને સેફટી ચકાસણી કરવામાં આવી। આરટીઓ દ્વારા આવા અભિયાન આગળ પણ જારી રાખવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ચેતન પટેલ, મહેસાણા। સાહેબ, શું કહેશો? આજરોજ વિદ્યાર્થી બાળકો જે ઉંમર નથી થઈ એવા લોકોનું સ્પેશિયલ સઘન ચેકિંગ કરવામાં આવ્યું અને શું કાર્યવાહી કરવામાં આવી? આજે આરટીઓ ઓફિસ દ્વારા કુલ 5 અલગ અલગ ટીમો બનાવી અને સ્કૂલ સેફટી અંતર્ગત આનું ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં સ્કૂલોની અંદર બાળકો જે રીતે પરિવહન કરતા હોય છે, સ્કૂલ બસ છે કે સ્કૂલ વાન છે કે પોતે વ્હીકલ ડ્રાઈવ કરીને જતા હોય છે, એના ઉપર ચેકિંગની કાર્યવાહી થઈ। જેમાં મોટાભાગે એવા કેસો જોવા મળ્યા કે જે બાળકોની હજુ 16-17 વર્ષની ઉંમર છે અને એ પોતે એમનું વ્હીકલ લઈને આવે છે કે એમના વાલીઓ એમનો વ્હીકલ આપે છે, તો એના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। કેવા કેવા પ્રકારનો દંડ અને કઈ કઈ બાબતનો દંડ આપવામાં આવ્યો છે? સ્કૂલ વાનની અંદર એમની પાસે પરમિટ નથી હોતી, કાં તો પછી ખાનગી વાહનો હોય છે અને એને કોમર્શિયલ તરીકે વાપરતા હોય, એવા કિસ્સા હોય તો એમાં પરમિટ ભંગના ગુનાઓ બુક કરવામાં આવે છે। જ્યારે બાળકોની અંદર મોટાભાગે એમની પાસે લાયસન્સ નથી હોતા અને તેમ છતાં એ વાહનો ચલાવે છે, તો એ સંજોગોમાં એમનો લાયસન્સ નહીં હોવા બાબતનો દંડ આપેલો છે। સાથે જે બીજા ગુનાઓ છે કે હેલ્મેટ નથી કે એવા ગુનાઓ પણ એની સાથે જ બુક કરવામાં આવે છે। સાહેબ, આ બાબતે વાલી જવાબદાર બની શકે છે વ્હીકલના બાળકો જે ચલાવે છે? ચોક્કસ આ બાબતે વાલી જ જવાબદાર છે, કેમ કે બાળકને જે વાહન અપાય છે એ એમની વાલી એમની સંમતિથી જ આપે છે। એટલે જો ભવિષ્યમાં એવું બને કે કોઈ અકસ્માત થાય કે એની અંદર કોઈ કાયદાકીય પ્રશ્નો બને તો એની અંદર એના માટે એના વાલી જ જવાબદાર છે। આજની જે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી એમાં ટોટલ 61 જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં $2.44 લાખનો દંડ થયો છે। સાથે ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી કે જેથી કરી અને આ કામગીરી વધારે સ્મૂથ થઈ શકી છે। આની સાથે સ્કૂલમાં જે પ્રિન્સિપાલ છે એમની સાથે પણ કાઉન્સેલિંગ થયું છે કે એ પણ વાલીઓને માહિતગાર કરે અને એમની પેરેન્ટ્સ મિટિંગની અંદર આ મુદ્દાનો સમાવેશ કરે। સાથે અહીંયા જે આરટીઓની અંદર પણ જે લોકો ડિટેન થયેલા વાહનો પરત્વે દંડ ભરવા આવેલા એ વાલીઓને પણ અમે કાઉન્સેલિંગ કર્યું છે કે જેથી એ ભવિષ્યની અંદર આવી ભૂલો કરતા અટકે।